પાણી જાય છે માંડવીમાં પાણી કારણ કે થોડું બહુ ધીમું પાણી હેલી જાય છે તમે જોઈ શકો એક સાહેબ એમાં પાણી નામાં પાણી હેલું જાય છે આવે તો ફાયદો ખેતર બેગ પાણી છે આજ એટલે પાવા બાવાનું બધું આમ યાદ રહે થતું જાય છે ફૂલે ફૂલ વરસાદ છે તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં તો બધાને જય માતા જય સિયારામ અને આજે આપણે એવું કામ કરવાનું હોય કે આખું શોમાં હું કામ નહીં કર્યું એવું કામ કરવાનું છે તો અત્યારે તો હું ફિલહાલ ઘરે શું તો ઘરે જમી કાઢી નીકળી જઈ કામ કરવા માટે હાલો દોસ્તો જમી કાઢીને થઈ જશે એકદમ રેડી તો બોલે વાડીએ જવા માટે તો હવે હમણાં ઓલી વાડીએ નીકળી જાઉં થોડીક વાર રહીને કારણ કે થોડુંક અમથું કામ તે પૂરું કરીને બે જાઉં ઓલી વાડીએ ડુંગળી નેદવા એવા અત્યારે મીડાસી કપામાં પાણી ટચ કરવા તો વરસાદ નહીં આવે તો કપામાં પાણી ચાલુ કરી દેવું જોઈએ એ આટોને ટપક પાથરીને ચાલુ કરી દીધું હોય ટચ કરવાનું બધું કારણ કે પછી ખાલી ચાલુ જ કરવાનું મોટર એ હાટું તો બન્યા રહેતું વિડીયોમાં ને અહીંયા ભૂંગળીમાં પાણી નહીં આવતું તો એ આપણે તપાસ કરવો જોઈએ તો આપણે રહીએ વહેલા વચમાં કારણ કે એક પણ ભૂંગળીમાં પાણી નહીં આવતું ક્યાં ઊભું તો જવું પડે ને યા તો હવે થાય છે અહીંયા તો બન્યા રહેતો વિડીયોમાં ને હું જોઈ લઉં કંઈક ક્યાં પાણી નહીં આવતું એમ તો અહીંયા ભૂંગળીનો હાંધો નીકળી ગયો છે ને અહીંયા હેરકું કરવું પડશે તો અરે અહીંયા એટલી કપાઈ ગયેલી હું જો 4 આંગળ કપાઈ ગયેલી છે તો એના લીધે આમ પાણી નહીં આવતું અહીંયા કંઈક બડકું મારવું તો હાલો હું કાંઈ ખાતા ઘેરે કંઈક લઈ આવું અને પછી કરી નાખું હારી હાલો દોસ્તો અમારે કપામાં છે કે બધું પાણી રેડી થઈ ગયું બધી ટપકમાં બધે પાણી રેડી આવવા મળ્યું છે હવે કાંઈ વાંધો નહીં હવે ખાલી ચાલુ કરજો એટલે વાર એટલે કે હવે 1-2 દિવસ વરસાદ ન આવે તો ડાયરેક્ટ મોટર ચાલુ જ કરી દે અને બાકી કાંઈ કરવાનું નહીં રહે તો અત્યારે તો આમ બધું પાણી જાય છે જ્યાં વધારે પાણી જાય છે કે ના ટેપટી મારીને પાણી ઓછું કરી દેવાનું એવું બધું કરી દેવાનું અત્યારે તો 1-2 ભૂંગળી તૂટી જાય ને તો હું હારી કરી નાખું આવ્યા નેદવા અને ચાલુ કરી દીધું એમની માંડવીમાં પાણી કારણ કે માંડવીમાં પાણી ન પાય તો માંડવી વાહરી જાય એમ હે એટલે કે જે ઠરી જાય ને દાણા ઉગી જાય એમ હે તો મેં માંડવીમાં પાણી ચાલુ કરી દીધું હવે છૂટું તો હાલ તો હું એક પછાડી આટો મારી દઉં કારણ કે કેમ પાણી જાય કેમ નહીં આમ હાલવા હેલો જોતો બીજો તો બધા બની જાય કેટલો ખૂટી ગયો બધા બન્યા રહેતો વિડીયોમાં તો હાલો દોસ્તો હું જેટલામાં પાણી જતું ને એટલામાં ફરતા ઓટો મારીને એવો છું ને બધામાં રેડી પાણી હાલી જાય છે અને મસ્તીનું હાલી જાય છે વગર બળ કર્યા વિગીનની એમને રેડી સીધું પાણી હાલી જાય છે હાથ દાવડામાં તો જો આવી રીતે આમ બધામાં થોડું બધામાં પાણી હાલી જાય છે તમે જોઈ શકો છો ને અત્યારે તો હાલ હવે હું ગયો જાઉં કપામાં ટપક કરવા કારણ કે કપામાં હે કે ટપકમાં પિસ્કારા થતા હોય કે ના તો ના ઘડી ખેતી કરી નાખું ને પછાડીએ હાટી વાવ દઉં ને એમ કરી દઉં એટલે પછી કપા પાવાનું થાય ને તો કપામાં ડાયરેક્ટ ચડાવી દેવાનું બીજો ઘડીમાં સંપલ નહોતો આવતો ને એટલે ઘડીએ પગમાં જોતો હો તો હાલો હવે જઈએ આપણે ટપક ખરીદી કરવા ફાયદીથી આપણે હે કે જ્યાં ભૂંગળી જ્યાં તૂટલી હતી વધારે ના મારી દીધી આને હું કહેવી તો કાંઈક પણ હું તો આને ટેપ પટ્ટી કહું એનું નામ તો કંઈક બીજું છે કારણ કે ટેપ પટ્ટી તો આવી ન હોય હા એટલે તો એ બધી થઈ ગયું હે તો હું જાઉં છું હવે પાછો લીમડા એટલે સાંઈ કારણ કે 2-3 થોડાક જગ્યાએ બાકી છે પણ એ તો ચાલુ છે કે એટલે અત્યારમાં એ કીધું નહીં કંઈ તો અત્યારે વ્યા જઈ પાછા જમી કાઢીને વ્યા જઈએ પાછા ટપક ખરખી કરવા દોસ્તો જમી કાઢીને હવે બેઠા છીએ એ રીતે લીમડાના સાંયે કારણ કે આવડીએ લીમડાને થાય મસ્તીનો એટલે મજા આવે બે આવવાની ને એમાંથી બાકડા બનાવીને ખાય એટલે બહુ મજા આવ્યા કરે તો જમી કાઢીને હવે ઘડીક પોરો ખાઈ લઈએ પછી પાછા વ્યા જઈ કામે દોસ્તો આપણે બધી ભૂંગળીનું બધું કામ પૂરું કરી નાખ્યું હવે કાંઈ કરવાનું નહીં હવે પાથરવાની એટલા ભાગમાં જે એટલો ભાગ છે ને એમાં ટપક પાથરવાની છે પણ હવે પહેલાં પાણી જોઈ આવી પાણીની કેન્સર જમની ઘડી હાલી ગઈ છે નિયમ જોઈ આવી આટો મારી જઈએ પછી પાછા બધી વસ્તુ વેવવા મળી ભૂંગળી છે મશીન છે ને એવું બધું પકડી દઈ વચમાં હેડો છે ને તો હાલો કંઈક માંડવી માટે મારી જઈએ એવું મસ્તીનું પાણી હાલી જાય એક એમાં આમ ઘટે નહીં આવું એક જ સાહે આવડો એક સાહે કે એમાં જ પાણી નહીં બાકી તો આંકલ પૂજેલે અને આમાં પાણી હાલ્યું જાય છે તો એક જ સાહે કે એક જ સાહ કોરો હે આમાં ગમે ને તેટલું 100 પાણી છોડી દઈ એટલે
બધી લાગત પી જાય એટલે હાલમાં પાણી હાલી જાય ને આમ તો હું ચડાવી દઉં છું કાંઈ પાણી. તો હાલો દોસ્તો લેટ વજી જાય ને હવે વ્યવ છું ઘડીક લીમડા એટલે સાંયે, કારણ કે હવે તો ઓલા બે આવશે ને પછી કામ ચાલશે, કારણ કે ટપક પાથરવાની હે કે તો એકલાથી ન થાય, તો ઓલા બે ભાઈને આવી જવા દેવો પડે. એટલે આપણે ઘડીક બેઠા છીએ શાંતિથી અહીંયા બેહવા બરેવો અત્યારે હોવા માટે કામ આવે છે. હાલો દોસ્તો હવે થઈ ગયું છે અમારું કામ ચાલુ. જો તમે બે લઈને રહી ભૂંગળીઓ બધી બસમાં, તો આ રીતે લાગી છે બધી ભૂંગળીઓ. તો બન્યા રહેતો વિડીયોમાં અને અમે પાથરવા મળીએ કાંઈક ભૂંગળી. હાલો દોસ્તો અમે બે મીઠાથી ટપક પાથરવા ને ત્યારે પાછો વરસાદે ચાલુ થઈ ગયો છે. તો ટપક પાથરી છે ને ધીમે ધીમે વરસાદે ચાલુ હોય. વાહ તો વાદળું દુનિયાનું છે, આવે તો થાય હવે નકર તો ટપકનું કામ તો ચાલુ જ છે નકર. તો હાલો દોસ્તો અત્યારે ટપક પાથરીને હવે મને એમ છે ભાગવું જોઈએ, કારણ કે હવે નકર પલાળ દે. હા વાદળું જુઓ કેવું વાદળું છે, દુનિયાનું વાદળું છોડે લે. એટલે આવે તો અમારા ભાઈ જુઓ ભૂંગળી લઈને હલાવે છે અને હું જાઉં છું યા ભૂંગળીવાળા હેઠે મેકીને પાછો. વારા ફરતી બે ભાઈ એક જગ્યાએ પાથરીએ છીએ. વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે. તો હવે વરસાદ શું કરે હું નહીં કાંઈ નક્કી ન કહેવાય. એટલે તો કોઈક તો આખો વ્યૂ જવાનું થાય, કારણ કે આ ચાલો છે ને વરસાદ ધીમે ધીમે વધતો જાય છે. તો બન્યા રહે તો વિડીયોમાં કેટલો વરસાદ આવે હું તમને કહી પછી. તો હાલો બસ અત્યારે વરસાદ આવજો ફૂલ અમે પલ્લી ગયા. તો કેટલો વરસાદ આવ્યો જો તમે, ખેતર બાર પાણી છે આજ, એટલે પાવા બાવાનું બધું આમ જો યાક રહે થતું જાય છે અને ફૂલ વરસાદ છે જો. અને હવે અમે ભાઈ ઘેરે, કારણ કે આ વાડી બીજી વાડી અમે રહી છીએ ના. તો વિડીયોમાં બન્યા રહેતો તો કેટલો વરસાદ આવે એમ કાંઈ નક્કી જ નહીં. અત્યારે તો ફૂલ વરસાદ છે, ઘણું કામ ભરાઈ ગયું, એકદમ નેવરા થઈ ગયા કાલ નેવરા. તો હાલો દોસ્તો અમારે આવજો ફૂલ વરસાદ અને હવે કાલ તો રજા રહે, કારણ કે વરસાદ ફૂલ છે એટલે. તો અત્યારે નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ અને હવે જમી કરીને સુઈ જાઉં ને. આજના બ્લોગમાં બસ આટલું જ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીધો. બાકી મળી કાલ નવા બ્લોગમાં. તબ તક બાય.